અનેક પ્રકારની અન્ય લીલાઓના વર્ણન આવ્યા. પ્રભુ વ્રજભક્તોના મનોરથ પૂરા કરવા માટે ચિરણ લીલાનો પ્રસંગ આવ્યો, ઋષિપત્ની પર કૃપાનો પ્રસંગ આવ્યો કે ઠાકોરજી વ્રજવાસીઓ ઉપર કૃપા કરે છે. અને આગળ ગોવર્ધન યાગની લીલાનું વર્ણન આવ્યું. નંદ બાબાને યાદ આવ્યું, અરે દર વર્ષે ઇન્દ્રનો યજ્ઞ કરીએ છીએ, પણ આ વર્ષ પૂરું થવા આવ્યું, હજી ઇન્દ્રના યાગની તો તૈયારીઓ પણ શરૂ કરી નથી. બધાને સમાચાર આપ્યા, વ્રજવાસીઓને બોલાવ્યા છે અને આખા નંદાલયનો ચોક ભરાઈ ગયો છે. ઉપર ઉભા રહીને નંદ બાબાએ કહ્યું, સાંભળો વ્રજવાસીઓ, દર વર્ષે ઇન્દ્રનો યજ્ઞ કરીએ છે. ઇન્દ્ર એ વર્ષાના દેવ છે અને એ વર્ષા કરે તો આપણો નિર્વાહ ચાલે છે. વર્ષ પૂરું થવા આવ્યું, હજી યજ્ઞ થયો નથી. હમણાં ને હમણાં બધા પોતપોતાના ઘરે જઈ ઉત્તમમાં ઉત્તમ સામગ્રીઓ બનાવવા લાગો. કાલે જ આપણે ઇન્દ્રનો યાગ કરીશું. અને બધા જ વ્રજવાસીઓ ત્યાંથી ચાલ્યા અને વિવિધ પ્રકારની સામગ્રીઓ બનાવવામાં વ્યસ્ત થઈ ગયા. એટલામાં ઠાકોરજી બાબાની નિકટ આવ્યા. અને 7 बरस को सांवरो बोलत है तू तरा. बाबा ये इंद्र कौन है? अरे लाला तू इंद्र को नहीं जाने, ये तो वर्षा के देव है और वर्षा लाए तो हमारा निर्वाह चले. ग्वाड़िया છે બધા, ગોપાલક છે. જો ઠાકોરજીના સેવાના ક્રમમાં 4 ઉપચાર પ્રભુની સેવામાં આપણે કરીએ છીએ. 4 પ્રકારથી ભગવત સેવા થાય છે. એક બ્રહ્મોપચાર, એ સાક્ષાત બ્રહ્મ છે, એટલે જ્યેષ્ઠાભિષેક ને પંચામૃત ને બ્રહ્મના ઉપાસનાના પ્રકારમાં જે પ્રકાર હોય એ રીતે સેવા થાય. બીજું બાલોપચાર, એ યશોદાજીનો બાળક છે, એને ઠંડી લાગે, ગરમી લાગે, એને જાગતાની સાથે દૂધ જોઈએ, એટલે જેવું એક બાલકનો સેવાક્રમ હોય એવો આપણે સેવાક્રમ કરીએ. ત્રીજો રાજોપચાર, એ વ્રજના રાજા છે. વ્રજરાજ વિરાજિત ઘોષ ભરે, વ્રજના રાજા છે. એટલે જો પાટોત્સવ અનેક પ્રકારના, તો એક પાટોત્સવમાં એક બીજો પાટોત્સવ આવે છે, એને શું કહીએ છીએ? દ્વિતીયા પાટોત્સવ. આપણે ડોળનો દિવસ પૂરો થાય એટલે બીજો દિવસ દ્વિતીયા પાઠ કહેવાય. કે ખેલ તો બહુ કર્યા ઠાકોરજી સાથે, ચરણ ઢાંકી દીધા એટલે 40 દિવસ ખેલના ને 41મો ડોલનો, પણ એ તો વ્રજના રાજા છે. ચરણ હટ્યા એટલે પાછો જરીનો સાજ અને પાછો ઠાકોરજી વ્રજના રાજા તરીકે બિરાજે. એટલે પ્રભુ આરોગ્ય, એને શું કહેવાય? રાજભોગ. પ્રભુ આરોગ્ય, રાજાનો ભોગ આવે ઠાકોરજી. તો રાજોપચાર. અને ચોથો ઉપચાર છે ગ્વાલોપચાર. પ્રભુ એમ જોવા જાવ તો ગુવાળિયા છે. ભલે વ્રજના રાજા હોય, બ્રહ્મ હોય, બાળક હોય, પણ છે તો ગુવાળિયાના ઘરમાં. એટલે એમની આખી દિનચર્યા એ ગુવાળિયાની દિનચર્યા જેવી છે. ઠાકોરજી ગૌચારણ કરવા પણ જાય છે, ગાયોને દોહે પણ છે, ગાયોને લઈને પાછા પણ આવે છે. એટલે ગોવાળિયાની જેવી દિનચર્યા હોય એવી ઠાકોરજીની દિનચર્યા છે. તો આ 4 પ્રકારથી પ્રભુના સેવામાં ઉપચાર કરવામાં આવે છે. અહીંયા આવ્યા લાલન અને બાબાને કહેવા લાગ્યા, અરે આ ઇન્દ્ર કોઈ કરનારો નથી. પ્રભુ કર્મનો સિદ્ધાંત સમજાવતા બોલ્યા, પિતાજી આ ઇન્દ્ર કોઈ કરનારો નથી, માણસ એના કરેલા કર્મોને ભોગવે છે. કર્મણા જાય તે જંતુ, બધું કર્મથી થાય. કોહુ ન કાહુ સુખ દુઃખ કરદાતા, નિજ કૃત કર્મ ભોગ હિ સબ્રાતા. કોઈ કોઈને સુખ નથી આપતું, કોઈ કોઈને દુઃખ નથી આપતું, બધા પોતાના કરેલા કર્મો ભોગવે છે. એટલે કર્મના સિદ્ધાંતમાં બહુ વિસ્તારથી વર્ણન ભગવદ્ ગીતામાં ભગવાને ગહનો કર્મણા ગતિ, એમ કહ્યું કે કર્મની ગતિ બહુ ગહન છે. આપણને જન્મની સાથે જો ચાર્ટ આપી દીધો હોત ને કે આ દુઃખનું કારણ આ કર્મ, આ દુઃખનું કારણ આ કર્મ, આ દુઃખનું કારણ આ કર્મ, તો આપણને વાંધો ના આવે. પણ આપણને એમ થાય કે મેં તો જિંદગીમાં ક્યારેય કાંઈ ખરાબ કર્યું નથી, છતાં મારી જોડે જ આવું કેમ? કયા જન્મના ક્યારે કયા કર્મો આપણે ભોગવતા હોઈએ કોણ જાણે. ગહનો કર્મણા, કર્મની ગતિ બહુ ગહન છે. છૂટવાનો પણ ઉપાય ઠાકોરજી બતાવ્યો. અહમ તો આ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મામ એકમ શરણમ વ્રજ. તું શરણમાં આવ, હું તને તારા કર્મોમાંથી મુક્ત કરીશ. એટલે કર્મમાંથી છૂટવાનો ઉપાય છે આપણે ત્યાં. એમ નથી કે કરેલા ભોગવવા જ પડે, એ પ્રભુ જ છોડાવી શકે છે. તો અનેક પ્રકારની કર્મની ગતિઓ કહી છે. સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ, આ બધું કર્મથી થાય છે. તુલસીદાસજી એટલે જ કહે છે ને, આ જ કર્મનો હિસાબ, જે જેવું કરે ને એવું મળે. એટલે કે આપણા દુઃખના મૂળમાં આપણે જ છીએ, ક્યાંક આપણા જ કર્મો છે.
બસ એ કર્મમાંથી મુક્ત થવાનો એક જ ઉપાય, પ્રભુની શરણાગતિ. જો ઘણીવાર આપણી સાધનાઓથી તરી ન શકાય ને, પોતાના સાધન બળ કે પોતાની સાધના બળ કદાચ ન તારી શકે તો ઘણીવાર ઘણાના પ્રભાવથી તરી જવાય. કોઈ એવા વ્યક્તિ, કોઈ એવા ભગવત સ્વરૂપ કે કોઈ એવા તીર્થ કે એવા કોઈ ગ્રંથ કે કોઈ એવા ધર્મસ્થાન એના પ્રભાવમાં રોજ આવો તો ઘણા બધા દુર્ભાગ્યોથી બચી શકે. કારણ કે જેમ સૂરજ ઉગે તો કમળ ખીલી જાય. તો કઈ સૂરજ હાથ લાંબો કરે કે લાવો એક એક પાંખડી ખોલું ના, એના પ્રભાવમાં આવે એટલે ખીલી જાય છે. એમ એવા કોઈ મહાપુરુષ, એવા કોઈ તીર્થ, એવા કોઈ મંદિર, એવા કોઈ ભગવત સ્વરૂપ, એવા કોઈ પવિત્ર સ્થાન એના પ્રભાવમાં રહો, જેથી તમારું સૌભાગ્યનું કમળ હંમેશા ખીલેલું રહે. કારણ કે ઘણીવાર આપણા કર્મો પૂરતા નથી હોતા, આપણી સાધનાઓ પૂરી નથી હોતી, ક્યાંક કોઈ પવિત્ર પ્રભાવ પણ કામ કરતા હોય છે. ઘણીવાર ઘણી જગ્યાએ જઈએ, ઘણા પાસે જઈએ, ઘણા પાસે એની પાસે જતા જ મનમાં પવિત્ર વિચારો પ્રગટ થવા લાગે, સૌભાગ્ય ઉઘડતા હોય એવું લાગે. તો ક્યાંક કોઈના પ્રભાવમાં આવો, એ પ્રભાવ પણ તારી દેતું હોય છે. એટલે એવા કોઈ તત્વ જ્યાં તમારી શ્રદ્ધા હોય એ તત્વની શ્રદ્ધા સાથે એના પ્રભાવ હેઠળ કહ્યું કર્મથી બધું થાય છે. કર્મ કયું? આપણે ત્યાં તો કર્મ કરો તું કાય, ભગવત સેવાને જ કર્મ માન્યું છે. જ્યારે જગન્નાથપુરીમાં પણ શાસ્ત્રાર્થ થયો અને જગન્નાથ ભગવાને પોતે શ્લોક લખ્યો, એકમ શાસ્ત્ર દેવકી પુત્ર ગીતમ, એકમ દેવો દેવકી પુત્ર એવ, મંત્રોપેકસ્તસ્ય નામાની યાની, અને કર્માપેકમ તસ્ય દેવસ્ય સેવા. કર્મ કયું? એની સેવા એ જ કર્મ છે. એ જ કર્મ દ્વારા જીવો. એટલે કે તમે જ્યારે સેવા કરતા હો છો ને ત્યારે તમારા બાંધેલા કર્મોની ગાંઠોને તમે ખોલતા હો છો. ભગવત સેવા એ કર્મમાંથી મુક્તિનું કારણ છે. જો કર્મ ત્રણ પ્રકારે સમાપ્ત થાય, એક સ્વેચ્છાએ, બીજું પરેચ્છાએ અને ત્રીજું અનિચ્છાએ. કર્મની સમાપ્તિ ત્રણ રીતે થાય. એક અનિચ્છાએ, તમે જતા હતા અને ઝાડ પડ્યું, કોઈનું ઇન્ટેન્શન નહોતું, પણ તમારા ભાગ્યમાં દુઃખ લખ્યું હતું એટલે ઝાડ પડ્યું ને તમને જ વાગ્યું. ક્યાંક કોઈ કર્મ હતા, અનિચ્છાએ, કોઈની ઈચ્છા નહોતી પણ ઘટ્યું ખરા તમારી સાથે. બીજું સ્વેચ્છાએ, પરેચ્છાએ, કોઈ વ્યક્તિ નિમિત્ત બને અને તમને દુઃખ આપે અને તમારા દુઃખનું કારણ થાય. હોય ક્યાંક આપણા જ કર્મો, પણ નિમિત્ત કોઈ વ્યક્તિ બની જાય ને એની ઈચ્છાથી તમારા જીવનમાં દુઃખ આવે. આ પરેચ્છા. અને એક સ્વેચ્છા, તમારા જીવનમાં એવો સમય આવવાનો હતો કે ઘરમાં રહેવાનું ઘર ન રહે, સૂવા માટે ખાટલું બરાબર ન હોય, જમવા માટે બે ટંક ભોજન ન હોય, પગમાં ચપ્પલ સુદ્ધા ન રહે એવો ટાઈમ આવવાનો હતો અને તમે લીલી પરિક્રમામાં નામ નોંધાઈ આવે વ્રજયાત્રામાં. અને વ્રજયાત્રામાં ગયા ત્યાં રહેવાના બરાબર ઘર નહીં ને પાલ કેવા, સુવાના ખાટલા ના હોય, પગમાં ચપ્પલ ન હોય, ભોજનની કોઈ વ્યવસ્થા ના હોય અને ખુલ્લા પગે ચાલવાનું હોય. તમારા કર્મોય સમાપ્ત થઈ ગયા અને વ્રજયાત્રાનો આનંદ કરી આવ્યા. આ છે સ્વેચ્છાએ. આ તમે એકાદશી વ્રત કરો, યાત્રા કરો, તપ કરો, ઉપવાસ કરો, આ બધું શું છે? સ્વેચ્છાએ કર્મની સમાપ્તિ. કે જે કોઈ કર્મો ખરાબ હતા અને એના બદલે કોઈ દુઃખ આવવાનું હતું, એને સ્વેચ્છાએ તપ કરી તમે કર્મોને સમાપ્ત કરી દીધા. તો અનેક ચર્ચાઓ કરી ને પ્રભુ કહેવા લાગ્યા, બાબા દેવતા કોઈ પ્રગટ હોય તો આ ગિરિરાજ બાબા છે. હમારો દેવ ગોવર્ધન રાનો. પૂજા કરવી હોય તો ગોવર્ધન પૂજા કરો, યજ્ઞ કરવો હોય તો ગોવર્ધન યાગ કરો. ઇન્દ્ર તો દેવ છે વર્ષાના, એ કોઈ આપણું ચલાવનારા નથી. બાબા કહેવા લાગ્યા, પણ આ ગોવર્ધન યાગ કઈ રીતે થાય અમે તો જાણતા નથી. અરે હું તમને બતાવીશ, બધા બ્રજવાસીઓને કહી દો, જે જે સામગ્રી બનાવી હોય બધા ભેગા લઈ લે, ઘરમાં દહીં દૂધ જેટલું પડ્યું હોય ભેગા લઈ લે. અને બીજા દિવસે ગોવર્ધન યાગ કેમ કરવો, પરમાત્મા તૈયાર થયા છે, નંદ બાબા તૈયાર થયા, દાઉજી તૈયાર, યશોદાજી, અને હવે તો ટોળાના ટોળા બ્રજવાસીઓના ભેગા થયા અને પ્રભુ બધા જ બ્રજવાસીઓને સાથે લઈ ગિરિરાજ બાબાના મુખારવિંદ બાજુમાં પૂજન કરવા માટે, ગોવર્ધન પૂજા માટે પધારી રહ્યા છે. અને બડે નન કો આગે દે ગિરધર ગોવર્ધન. હવે કયું ધોરી ગાયનું દૂધ લાવો અને મટકીના મટકી ધોરી ગાયના દૂધથી સ્નાન કરાવ્યું. હવે બ્રજવાસી
બ્રજવાસીઓને કહ્યું, તમે જે દૂધ લઈને આવ્યા હો, જેને ગોવર્ધન પૂજા કરવી હોય બધા કરવા લાગો. અને હવે તો મટકીના મટકી ભરી ભરી અને ગિરિરાજજીના મુખારવિંદ પર માનો દૂધનો સાગર ઉમટી ગયો અને ગોવર્ધન પૂજા થવા લાગી. ફરી જલ માનસી ગંગાના સ્નાન કરાવ્યું, અંગવસ્ત્ર કરાવ્યું, અંગવસ્ત્ર કરી ધોતી ઉપરના ગિરિરાજ બાવાને ધર્યા, તિલક કંકુનું કર્યું, કહ્યું કે જો સામગ્રી લાવ્યા હોય એ કુંવારો ભોગ ધરો. કુંવારો ભોગ ધર્યો છે, ધૂપ દીપ કરી છે અને ઠાકોરજી ગોવર્ધન પૂજાનો ક્રમ બતાવી રહ્યા છે, બતાવ્યો છે, આરતી કરી છે. બ્રજવાસીઓને કહ્યું, ઇન્દ્ર તો યજ્ઞ દ્વારા સ્વીકાર કરે. આ ગોવર્ધન ગિરિરાજ પ્રગટ દેવતા છે. તમારા આંખની સામે, તમારી સામે તમારી આરોગ છે સામગ્રી. તમે જે જે ભોગ ધર્યું છે તમારી સામે પ્રગટ રૂપે આરોગ છે. પણ ક્રમ એવો છે, આરતી કર્યા પછી પરિક્રમા કરવી જોઈએ. અને દંડવત કરી મુખારવિંદ ઉપર અને પરિક્રમા કરવા માટે હવે નીકળ્યા છે ઠાકોરજી. એક એક સ્થળ પર થતા થતા ઠાકોરજી બ્રજવાસીઓ સાથે પરિક્રમા કરી પાછા મુખારવિંદ પર આવ્યા. અને હવે બ્રજવાસીઓને કહ્યું, જે જે સામગ્રી સિદ્ધ કરી છે એ બધી જ સામગ્રી ગિરિરાજજીની સન્મુખ ધરી દો. અને હવે તો ભાતના ટોપલાના ટોપલા, ટોપલાના ટોપલા, ટોપલાના ટોપલા. સંસ્કૃતમાં ભાતને અન્ન કહેવાય અને પર્વતને કૂટ કહેવાય. એટલે કે ભાતનો પર્વત બન્યો એટલે કહેવાયો અન્નકૂટ. અને અન્નનો કૂટ થયો. દૂધઘર, અંચકડી, સકડી, નાગરી, લીલો મેવો, સૂકો મેવો, અનેક પ્રકારની સામગ્રીઓ ગિરિરાજજીની સન્મુખ ધરાઈ છે. અને ધરીને એક વિશાળ અન્નકૂટ સાજ્યો છે. અને અન્નકૂટ સાજ્યો તો ખરા. બધા સખાઓ કહેવા લાગ્યા, લાલા તે કહ્યું હતું કે આ તો આંખની સામે આરોગ છે. આરોગ તો છે નહીં, બધી ભોગ ધરી દીધી છે. આરોગ્યો નહીં દેવતા, આ ગોવર્ધન દેવતા, આ ગિરિરાજ દેવતા એમને એમ છે. પ્રભુ કે કાની તો આપવાનું ભૂલી જ ગયા. લાવો પહેલા કાની વિનંતી તો કરવા દો. હે ગોવર્ધન, હે ગિરિરાજ, આપ અન્નકૂટ આરોગો. અને જ્યાં વિનંતી કરી ત્યાં 2 ભુજા, 4 ભુજા, 6 ભુજા, 8 ભુજા, સહસ્ત્ર ભુજા ધરીને ગિરિરાજ બાબા પ્રગટ થયા. શૈલોસ્મી કહી પરમાત્મા પ્રગટ થયા મુખારવિંદમાંથી. એક એક છાપ લઈને મુખમાં પધરાવે, એક એક મટકી લઈને મુખમાં પધરાવે. અને સખાઓ કહેવા લાગ્યા, દેખોરી હરી ભોજન ખા. બચવા નહીં દે. એટલે ઘણા સખાઓ તો માટલું ઉઠકીને ભાગ્યા. અને ભાગ્યા દૂર. એટલે ગિરિરાજ બાબાએ હાથ લાંબો કર્યો, લાંબો કર્યો, લાંબો કર્યો, સીધો મટકી પકડી અને પાછી મુખમાં પધરાવી દીધી. આ ભોગ મારો છે, હું આનો અંગીકાર કરીશ. અને ગિરિરાજ બાબા પ્રગટ દેવ બની એક એક સામગ્રી આરોગે છે. અને બીજી બાજુ ઠાકોરજી સખાઓની સાથે વાતો કરી રહ્યા. લાલન, કઈક ગડબડ છે. શું ગડબડ છે? ના, મને કંઈક ગડબડ લાગે છે. શું ગડબડ લાગે છે? ગડબડ એ છે કે લાલન, તારું મુખારવિંદ અને ગિરિરાજજીનું મુખારવિંદ બિલકુલ એક સરખું છે. ઠાકોરજી કે મારું જ સ્વરૂપ છે. ગિરિરાજ બાબા બ્રજવાસીઓના અન્નકૂટનો ભોગ આરોગી રહ્યા છે. અને એમને આરોગવા દઈએ. આજની કથાના વિરામનો સમય થયો છે અને અન્નકૂટના આપણે દર્શન કરીશું. તો આજની કથાને વિરામ આપતા બોલો ગોવર્ધન नाथ की जय, वल्लभाधीश की जय, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, गिरिराज महाराज की जय, गिरिराज महाराज की जय, गिरिराज महाराज की जय। अस्तु।